ગુજરાતના સૌથી મોટા કૌભાંડી અને ભાગેડુ નીરવ મોદીને સરકાર હવે ભારત પાછો નહીં લાવી શકે, કારણ કે આ નીરવ મોદીને બચાવવા માટે ન્યાયના દેવતાઓ જ મેદાને પડેલા છે. ભારતના સુપ્રીમ કોર્ટના એક પૂર્વ જજ, જેનું નામ છે દીપક વર્મા, તે આપણા આ કૌભાંડી નીરવ મોદીને બચાવવા માટે સ્પેશિયલ વિટનેસ તરીકે લંડનની કોર્ટમાં હાજર થયા છે, જ્યાં તેમણે પોતાના જ કપડાં કાઢી નાખ્યા. हिपोक्रेसी की भी सीमा होती है. ગવાહી આપી કે ભારતનું ન્યાયતંત્ર નિષ્પક્ષ નથી, એ રાજકીય દબાવમાં કામ કરે છે. ઈડી અને સીબીઆઈ જેવી જે સંસ્થાઓ છે એ પણ રાજકીય દબાણ હેઠળ કામ કરે છે. એટલે આ બિચારા નીરવ મોદીને ભારતમાં તો ન્યાય નહીં જ મળે. આવી રીતના એમણે વિદેશની ધરતી પર ભારતના ન્યાયતંત્રની પોલ ખોલી નાખી છે. એનો મતલબ એ થયો કે શું રામ મંદિરનો ચુકાદો પણ રાજકીય દબાણ હેઠળ આપવામાં આવ્યો હતો? શું અદાણી જેવા શેઠિયાઓના ફેવરમાં જેટલા પણ ચુકાદા આવે છે તે બધા જ રાજકીય દબાણ હેઠળ આપવામાં આવે છે? તો પછી સામાન્ય માણસ આવા ન્યાયતંત્રનો ભરોસો કેવી રીતે કરશે? बात तो सही है. હવે તમે જ વિચારો કે ભારતની જનતાનું કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું બૂચ મારીને જે ગુજરાતી નીરવ મોદી ભાગી ગયો છે લંડન, એને બચાવવા માટે ભારતના જ ન્યાયતંત્રના એક સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ દીપક વર્મા ગવાહી આપે છે. આને શું કહેવાય? અને મજાની વાત એ છે કે આ જ જજે વિજય માલ્યાના કેસમાં પણ આવી જ રીતે ગવાહી આપી છે. ये नीच राजनीति है कि नहीं है? ये नीच कर्म है कि नहीं है? તો અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભારતના જજો આવા શેઠિયાઓ માટે કામ કરે છે? રિટાયર્ડ થયા પછી જો જજો આવા ભાગેડુઓ, કૌભાંડીઓને બચાવવા માટે ભારતના ન્યાયતંત્રને ખોટું કહેતા હોય તો શું ગેરંટી કે આ જ જજો પોતાની ખુરશી પર રહીને આ શેઠિયાઓ માટે ખોટા જજમેન્ટો નહીં આપ્યા હોય? જો ભારતની જનતા સારી ક્વોલિટીની ચા પીતી હોત ને તો આજે ન્યાયતંત્રમાં આવી ગંદકી ના ફેલાઈ હોત. मैं अपने अनुभव से कहता हूँ, चौकीदार चोर है, याद है ना?